તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આપણે શનિવારે જે માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ બોલાણા હતા, તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવમાં વધારો થશે કે કેમ, તેમજ કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો, વેચાણ કરી દેવું, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને કપાસના ભાવ, અન્ય ખેત પેદાશોના રોજના ભાવ તમને આ ચેનલમાં મળતા રહેશે। મોરબી 1330 થી 1580, જેતપુર 800 થી 1621, સાવરકુંડલા 1350 થી 1575, ધંધુકા 1225 થી 1567, અમરેલી 925 થી 1610, સાણસમાં 1322 થી 1464, ધાંગધ્રા 1402 થી 1506, હરસોલ 1500 થી 1586, વિરમગામ 1100 થી 1550, કડી 1200 થી 1582, રાજકોટ 1400 થી 1600, જામજોધપુર 1280 થી 1630, આંબલિયાસણ 1527 થી 1580, હળવદ 1250 થી 1606, ઉનાવા 1251 થી 1611, બોટાદ 1400 થી 1615, ધ્રોલ 1225 થી 1657, સિદ્ધપુર 1240 થી 1600, ગોઝારિયા 1250 થી 1570, વિજાપુર 1400 થી 1604, કુકરવાડા 1290 થી 1594, વિસનગર 1252 થી 1617, બાબરા 1400 થી 1635, કાલાવડ 1100 થી 1560, ભાવનગર 1245 થી 1570, વાંકાનેર 1250 થી 1546, માણસા 1225 થી 1588, જસદણ 1400 થી 1615, હિંમતનગર 1581 થી 1598, જોટાણા 1270 થી 1501, હારીજ 1425 થી 1450, જામનગર 1000 થી 1555, ટીંટોઈ 1401 થી 1544, થરા 1360 થી 1572, સિહોરી 1280 થી 1425, તળાજા 1330 થી 1525। તો ખેડૂત મિત્રો, આ હતા કપાસના ભાવ। કપાસના ભાવમાં વધારો થશે કે શું? તો મિત્રો, કપાસના ભાવમાં એકાએક મોટો વધારો થાય એવું અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આમ જોઈએ તો કપાસની સિઝનનો અંત આવવા જઈ રહ્યો છે, છતાં પણ કાંઈ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો કે વેચાણ કરી દેવું, તેના વિશે પણ મિત્રો આપણે જોઈએ તો ખાસ કરીને પોતાની રીતે જ નિર્ણય લેવો જોઈએ, કારણ કે સંગ્રહ કરીને રાખી મૂકવામાં પણ આ ભાવમાં કંઈક વધારો થતો હોય તો ખેડૂતોને યોગ્ય ગણાવી શકાય, અને ખેડૂતોએ ખાસ આમાં એકતા રાખવી જોઈએ અને ભાવ અંગે સરકારશ્રીને રજૂઆત કરવી જોઈએ। અને વાત કરીએ મિત્રો ડુંગળીના ભાવમાં, તો ડુંગળીના ભાવમાં પણ અત્યારે સિઝનમાં બહુ જેટલા પ્રમાણમાં ખેડૂતોને ભાવ મળવા જોઈએ એટલા પ્રમાણમાં ખેડૂતોને ભાવ મળતા નથી, એમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। સિંગની વાત કરીએ તો સિંગની સિઝન તો પૂરી થઈ ગઈ છે, એમાં પણ અમુક જે દિવસો હતા એમાં ખેડૂતોને થોડો ઘણો ભાવ મળ્યો હતો, પરંતુ એ પણ યોગ્ય નહોતો મળ્યો। તો મિત્રો, એકમત રાખી અને સરકાર સમક્ષ તમામ ખેત પેદાશોના ભાવ અંગે રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને ભાવમાં થોડો ઘણો ફેરફાર લાવી શકાય। તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।